નમસ્કાર સમગ્ર રાજકોટવાસીઓ અને રાજકોટની આજુબાજુના લોકોને ગુજરાતની પ્રજાને એક આહવાન કરીએ છીએ। તક્ષશિલાથી શરૂ થયેલો સિલસિલો રાજકોટના અગ્નિકાંડ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં અનેક લોકોએ નિર્દોષોએ પોતાની જાન ગુમાવ્યું છે। હું જ્યારે કલ્પના કરું છું કે 15 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણી હાલત ખરાબ થઈ 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણી હાલત ખરાબ થઈ જાય છે, જ્યારે 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં એ જીવાત્માઓની શું વલે થઈ હશે, કાળજું કંપી ઉઠે છે। તેમ છતાંય આ નિંભર સરકાર, નિંભર અધિકારીઓ, નિંભર નેતાઓ જે છે એના પેટનું પાણી નથી હલતું। આ બધું જ ધ્યાનમાં લઈને આવતીકાલે 15 તારીખે સવારે 10:30 વાગે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ આવેદન, ધરણા, આગ્રહ, ડિમાન્ડ તમે જે પણ કહો, પરંતુ ન્યાયની લડાઈ માટે અમે સૌ એકઠા થઈ રહ્યા છીએ, આપ પણ આવો એવું આહવાન છે। અગાઉ 3 દિવસના ઉપવાસમાં રાજકોટના લોકોએ ખૂબ સહકાર આપ્યો। રાજકોટનું મીડિયા ભરપૂર સવાલો પૂછી રહી છે આક્રમકતા સાથે સરકારને। આપ પણ આવો, બધા જ મળીએ, સરકાર ઉપર દબાણ કરીએ કે અમને ન્યાય જોઈએ, પીડિત પરિવારો માટે ન્યાય જોઈએ। ભવિષ્યમાં ગુજરાતમાં આ ભ્રષ્ટાચારના બોરિંગમાં બીજા લોકો ખપ્પરમાં ના હોમાય એ માટે થઈને જવાબ જોઈએ। આપ સૌને આહવાન છે, કાલે 10:30 વાગે પોલીસ કમિશનર કચેરીની સામે આપ સૌ પધારો। 15 તારીખ યાદ રાખજો મિત્રો, 15 જૂને સવારે 10:30 વાગે આપ સૌ આવશો, ગુજરાતના પીડિતોના ન્યાય માટે લડશું। ધન્યવાદ।